નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નો પાઠ 4 ભૂલી ગયા પછીનો અભ્યાસ કરીશું, જેના લેખક છે રઘુવીર ચૌધરી. પાઠનો સાહિત્ય પ્રકાર એકાંકી. જન્મ લેખકનો 5/12/1938 થયો. નામ રઘુવીર દલસિંહ ચૌધરી. તેમનું વતન બાપુપુરા, જિલ્લો ગાંધીનગર. તેમણે નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં નોંધપાત્ર પ્રદાન કરેલું છે. એટલે કે આ દરેક પ્રકારોમાં તેમણે લેખન કરેલું છે. અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ કથાત્રયી, લાગણી, ગોકુળ, મથુરા, દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે આમાંથી નવલકથાનો પ્રશ્ન પણ એક વાક્યમાં પૂછાઈ શકે કે તેમની નવલકથાઓ કઈ છે, અથવા તો સોમતીર્થ એ કોની નવલકથા છે એવો પણ વિકલ્પમાં પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર, માંગ્યા મુજબ જવાબ આપો, એમાં 1 માર્ક્સનો પ્રશ્ન આવી શકે. પછી આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા તેમના મહત્ત્વના વાર્તા સંગ્રહો છે. અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની નાટકના અને ડીમ લાઇટ, ત્રીજો પુરુષ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે. એકાંકી એટલે કે 1 અંકનું નાટક. આપણો જે આ પાઠ છે ભૂલી ગયા પછી એનો સાહિત્ય પ્રકાર પણ એકાંકી છે. બરાબર, પરીક્ષામાં પૂછાય કે ભૂલી ગયા પછી પાઠનો સાહિત્ય પ્રકાર કયો, તો યાદ રાખવાનું એકાંકી. એકાંકી એટલે કે 1 અંકનું નાટક. સહસની ભવ્યતા અને તિલક રેખાચિત્રના પુસ્તકો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક. હવે આ ધ્યાન રાખજો. બરાબર, આમાંથી પણ પ્રશ્ન નીકળી શકે છે. રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલા છે, એટલે કે મળેલા છે. બરાબર, આ બધા પુરસ્કારો એમને મળેલા છે. આ બધા યાદ રાખવાનું, તમારે ધ્યાન રાખવાનું. હવે પાઠ વિશે વાત કરીએ થોડી. આ એકાંકીમાં સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટનાઓ છે. સંબંધ વિચ્છેદ એટલે કે સંબંધ તૂટી જવો અને ફરી બંધાય છે એની વાત કરેલી છે. અને તેનું કારણ પિતા વિરાટનું પુત્રી મનીષાની ક્ષમતા વિશેનું અજાણપણું. મનીષાના પિતા જે છે એ મનીષાની ક્ષમતાઓ વિશે અજાણ છે અને તેના લીધે જ આ ઘટના બને છે. મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા, પરંતુ તેમનો પ્રેમ જળવાયો છે. આબુ ઉપર પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને રીંછથી બચાવવાનું મનીષાનું પરાક્રમ સૌને નવેસર વિચાર કરવા પ્રેરે છે. બાહ્ય બનાવો અને અંદર વહેતા પ્રવાહને લેખકે સંવાદમાં એવી રીતે ગૂંથ્યા છે કે એકાંકીનું રહસ્ય, પાત્રોનો પરિચય અને સુખદ અંત અહીં અખંડ રીતે પ્રગટ થાય છે. લેખકની સંવાદ શક્તિ આ એકાંકીને બળકટ બનાવે છે. સરસ મજાનો પાઠ છે. આપણે જોઈએ, પાઠના પાત્રો જોઈએ પહેલાં કે કયા કયા પાત્રો છે પાઠમાં. સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ, આટલા પાત્રો છે આપણા પાઠમાં. જોઈએ હવે આગળ. આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. એમની વચ્ચે એક બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતાં અટકી ગયેલી. બીજું, અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા. અને 3, ગઈકાલે એણે એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું એ વિશે વાતચીત થાય છે. એટલે કે એ લોકો વચ્ચે આ 3 બાબતોમાં વાતચીત થાય છે. એ બંને હવે
વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે. વનાધિકારી એટલે કે વનનો અધિકારી, બરાબર, ફોરેસ્ટ ઓફિસર તેના નિવાસ સ્થાન એટલે કે તેના ઘરે જાય છે. સલોની કહે, નરેનભાઈ, ગઈકાલે 4:01ના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા? એટલે નરેન પુસ્તક બાજુ પર મૂકતા કહે છે, હા. તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી. મને કોઈએ બોલાવેલો? એટલે સલોની પૂછે છે. એટલે નરેન કહે છે કે હા, તમે એ બાજુ હતા તો પછી મને કેમ ના બોલાવ્યો? કારણ કે અહીંયા જંગલમાં કોઈ ઓળખીતું જલ્દી મળતું નથી અને કોઈ ઓળખીતું મળી જાય તો સારું લાગે. સલોની કહે, ના, તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું. હવે કોઈ બીજાની વાત છે, બરાબર. અહીંયા કોણ બોલતા અટકી ગયેલું આગળ આવશે. નરેન, મારા જેવા સાદા માણસને તારી આ ગોપિતવાણી નહીં સમજાય. એટલે કે ગોપિતવાણી એટલે કે આ તારું જે રહસ્ય છે એ મને સમજાતું નથી. ચોખ્ખી વાત કરે તો મને સમજાય. સલોની કહે, લો આ સમાચાર વાંચો. લો એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પર્વતારોહકો જાણે છે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. હવે સમાચાર બતાવે છે સલોની કે તમે આ સમાચાર વાંચો એટલે તમને ખબર પડી જશે કે હું શું કહેવા માગું છું અને કોની વાત કરું છું. કનોજ કહે, અહીંના રીંછ વિશે તો નરનભાઈ જાણતા જ હશે. નરેન કહે, હા, એ માનવભક્ષી નથી હોતા. માનવભક્ષી એટલે કે માનવનું ભક્ષણ કરનાર, બરાબર. માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે, હુમલો કરે છે. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ. રીંછના જે પંજા હોય છે એ જો આપણને વાગી જાય તો એનાથી આપણને ભારે જોખમ રહે છે. અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત એટલે કે બચી ના શકે એમ. સમાચાર એવા હતા કે જે પણ વ્યક્તિ જો રીંછની સામે હુમલો કરે કે રીંછની સામે લડવા જાય એ વ્યક્તિ બચી શકે નહીં. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. કનોજ કહે, કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. એટલે કનોજ કહે છે કે કદાચ રસ્તો ભૂલી ગયા હશે એટલે આમ બન્યું. સલોની કહે, એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે મનીષા દેસાઈ. હવે સલોની મનીષાનું નામ લે છે અને કહે છે કે કુટુંબને ખબર હશે કે અહીંયા તો મનીષા દેસાઈ છે, બરાબર, એ એમને બચાવશે. નરેન ધીમેથી, મનીષા, સુરત? હવે નરેનને કંઈ યાદ આવ્યું હોય એ મેં 2 પ્રશ્ન પૂછે છે. પહેલો પ્રશ્ન છે મનીષા, બીજો પ્રશ્ન એના મનમાં થાય છે કે સુરત, બરાબર. એના સુરત અને મનીષા 2 શબ્દો સાંભળી અને એને મનમાં કંઈક યાદ આવે છે. ખેર, જે હોય તે સારું થયું આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે. પછી જાણે કે કંઈ જ ના બન્યું હોય એ રીતે સામાન્ય રીતે વાત કરે છે. સલોની કહે, આમાં પણ તમને કશું રોમાંચક ના લાગ્યું? એટલે કહે છે કે તમને કંઈ જ આમાં રોમાંચ જેવું ના લાગ્યું, નવાઈ ના લાગી તમને? નરેન કહે, તું કેમ આજે બધું આ રીતે પૂછે છે શું સલોની? હવે નરેન કહે છે કે ભાઈ વાત શું છે? તું કેમ આવી રીતે મને પ્રશ્ન ઉપર પ્રશ્ન કર્યા કરે છે? સલોની કહે, એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે એટલે કે નકામું જાય છે, બરાબર. એળે જાય છે એટલે વ્યર્થ જાય છે એમ. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? એટલે કે તમને કેમ આમાં કંઈ રસ નથી રહ્યો, હવે શુષ્ક થઈ ગયા છો? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. શું કહે છે સલોની કે તમારા વિશે તો એવી વાત સાંભળી હતી કે તમે તો નૈસર્ગિક એટલે કે કુદરતી સૌંદર્ય પાછળ ગાંડા હતા, તમે તો કવિ થવાના હતા એટલે કે કવિતાઓ લખતા હશે, બરાબર. એટલે એવું કહે ને, કવિતાઓ જે વ્યક્તિ લખે એને કહે કે કવિ થવાના હશે એટલે કે મોટા કવિ થશે એવું સાંભળેલું હતું. તમે તો કુદરતી સૌંદર્ય તમને તો બહુ ગમતું હતું, એની પાછળ ગાંડા હતા અને એટલા માટે તો તમે ફોરેસ્ટ ઓફિસર બન્યા છો. હવે નરેન કહે છે, નરેન
એમાં તથ્ય હશે એટલે કે સાચી વાત હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. નરેન શું કહે છે કે કુદરતી નહીં પરંતુ માનવ હૃદયનું જે સૌંદર્ય હોય, સુંદરતા હોય, એની પાછળ હું ગાંડો હતો. એ મને ગમતું હતું. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી અને એના લીધે હું પ્રકૃતિ ઉપર કાવ્યો લખતો હતો. પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી, એટલે કે એવો એક જે ધારેલો ના હોય એવો સમય આવે છે, ક્ષણ આવે છે, ઊંડો આઘાત કરી ગઈ. ખૂબ દુઃખભરી એ ક્ષણ હશે એટલે નરેનને આઘાત લાગ્યો, દુઃખ થયું. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો, આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. એટલે કહે છે કે મારી જે મૂળ વસ્તુ હતી એ જતી રહી છે, બરાબર, મેં ગુમાવી છે, એટલે હવે મને કુદરતી સૌંદર્યનો કોઈ મોહ રહ્યો નથી. હવે માત્ર નોકરી કરું છું, એટલે કે હવે નોકરી ખાલી કરવા ખાતર કરું છું, પરંતુ કેવી રીતે? નિષ્ઠાથી કરું છું. નિષ્ઠાપૂર્વક નોકરી કરે છે. સલોની કહે, તમે લગ્નના બધા માગા કેમ પાછા ઠેલો છો? એટલે કે લગ્ન કેમ નથી કરતા એવું પૂછે છે. એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા પણ એણે લગ્નની ના પાડી. એટલે સલોની બીજો પ્રશ્ન કરે છે કે તમે મનીષાને લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો અને એણે ના પાડી, એટલે તમે લગ્ન નથી કરતા બીજા કોઈ સાથે, એવો પ્રશ્ન કરે છે. ત્યારે નરેન શું કહે છે જોઈએ. નરેન કહે, એ નમણી અને નાજુક હતી, એટલે કે સુંદર હતી, નાજુક એટલે કે કોમળ હતી, એ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો. હું એને જ કવિતા માનતો હતો. એટલે કહે છે કે એને કવિતા માનતો હતો, એના ઉપર લખતો નહોતો, એટલે કે બહુ પ્રેમ કરતો હતો એવું કહેવા માંગે છે. અને બીજું, એણે ના નહોતી પાડી. હવે મનીષાના પક્ષમાં બોલે છે કે મનીષાએ ના પાડી નહોતી. ખેર, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ, અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં. હવે નરેન જે મનીષાની વાત કરે છે એ સાવ અલગ છે, બરાબર, અને અહીંયા જે મનીષાની વાત છે એકદમ અલગ છે. પેલી નાજુક, નમણી, સુંદર, જ્યારે આ મનીષા કેવી છે? ખડતલ છે, નિર્ભય છે. પેલી ડરપોક હતી અને આ નિર્ભય છે. એટલે કહે છે કે ભલે બધું બરાબર છે, નામ પણ મનીષા છે, અટક પણ દેસાઈ છે, ગામ સુરત છે, એનાથી એનો મતલબ એ તો નથી ને કે આ એ પણ મારી આ મનીષા જ છે એમ. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. અટક બદલાઈ ગઈ હશે એટલે કે લગ્ન પણ થઈ ગયા હશે એવું નરેન કહે છે. સલોની કહે, અને ન બદલાઈ હોય તો? જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે? સલોની કહે છે કે બની શકે, બરાબર, કે નાજુક નમણી હોય એ પણ ખડતલ અને નિર્ભય બની શકે. આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું. એટલે કે છે કે આ ટોપિક ઉપર અમને મનીષાએ ભાષણ પણ આપેલું છે. જુઓ જરા ફોટો ધ્યાનથી જુઓ. એટલે સલોની બતાવે છે કે આ એ જ મનીષા છે જેને તમે વાત કરતા હતા, બરાબર, તમે કવિતા માનતા હતા, એ જ આ મનીષા છે. તમે ધ્યાનથી ફોટો જુઓ. નરેન કહે, આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ? ના સલોની, એ ન હોય. હવે એણે સૈનિકનો યુનિફોર્મ પહેર્યો છે એટલે નરેન ના પાડે છે કે આ મનીષા હોઈ શકે નહીં. સલોની કહે, તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને, મનીષા દેસાઈને? નરેન કહે, એ મનીષાનું આવું રૂપાંતર? મારે અભિનંદન આપવા આવવું જોઈએ જો ખાતરી થાય કે. હવે નરેનને લાગે છે કે જો ખરેખર આવી રીતે ખડતલ અને નિર્ભય બની ગઈ હોય તો મારે એને અભિનંદન આપવા જ જોઈએ. સલોની કહે, પ્રયત્ન કરી જોઈએ મનીષા બહેનને ખ્યાલ ન આવે એ રીતે. કનોજ કહે, તું આનંદને અહીં મોકલશે? હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. સલોની કહે, ચાલો વરંડામાં બેસીએ, સૂર્યનો પ્રકાશ છે
ત્યાં સુધીમાં તમારા બંગલાના ફૂલછોડની શોભા જોઈએ. નરેન કહે, તું ચાલ, હું ખુરશીઓ લાવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે. એટલે બધા કહે છે કે આપણે બેસીને વાત કરીએ. નરેન ખુરશીઓ લાવે છે અને કહે છે કે આ મારું અત્યાર સુધીનું સૌથી સારું મકાન છે. જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન ન હોઉં. સલોની કહે, અરે પેલો ગુલમોર કેવો ખીલ્યો છે. હવે ગુલમોરનું ઝાડ છે એ સરસ મજાનું ખીલ્યું છે એ સલોની જુએ છે. નરેન કહે, એની ઉંમર ખબર છે? એટલે કે કેટલા વર્ષનું એ છે તને ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? એટલે કહે છે કે આટલા બધા વર્ષો થઈ ગયા, આટલું બધું ઘરડું છે અને આટલું બધું નવપલ્લવિત છે, આટલું બધું પ્રફુલ્લિત છે, કારણ કે એના ઉપર સરસ મજાના ફૂલો ખીલ્યા છે. દૂર જોતા, અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ. આટલા વર્ષે એ બાળક જ રહ્યો. બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. સલોની કહે, હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? એટલે સલોની કહે છે કે હજુ પણ તમારે કંઈ ખાતરી કરવી છે કે હું જે વાત કરતી હતી એ પેલી મનીષાની જ વાત છે, બરાબર? નરેન કહે, હા, મૂળ વસ્તુ મનીષાનું મન. એટલે નરેન કહે છે કે હા, એક વાતની તો ખાતરી કરવી જ પડશે. કઈ વાત? મનીષાનું મન, કે મનીષાનું મન શું કહે છે એ વાતની મારે ખાતરી કરવી પડશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે પાઠ જોઈએ, બરાબર? આગળનો પાઠ આપણે પછી ભણીશું.